ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ ભાગ 6 પ્રશ્ન 1 ગુજરાતના હિન્દુઓ પર જજિયા વેરો કોણે નાખ્યો હતો? જવાબ ઔરંગઝેબે. પ્રશ્ન 2 ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થયું હતું? જવાબ ઈસવીસન 1707માં. પ્રશ્ન 3 ગાંધીજીના રહસ્ય મંત્રી કોણ હતા? જવાબ મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 4 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1920માં. પ્રશ્ન 5 નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? જવાબ ઇન્દુલાલ યાસિકે. પ્રશ્ન 6 કરેંગે યા મરેંગે સૂત્ર કોને આપ્યું હતું? જવાબ ગાંધીજીએ. પ્રશ્ન 7 લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદ્દમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા? જવાબ ભુલાભાઈ દેસાઈ. પ્રશ્ન 8 ગાંધીજીએ રાજકોટની કઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ લીધું હતું? જવાબ આલ્ફ્રેડ સ્કૂલમાં. પ્રશ્ન 9 ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ ક્યારે ચલાવવામાં આવ્યો હતો? જવાબ ઈસવીસન 1922માં. પ્રશ્ન 10 સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ ટંકારામાં. પ્રશ્ન 11 ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? જવાબ શ્રીમદ રાજચંદ્ર. પ્રશ્ન 12 શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં ગામમાં થયો હતો? જવાબ વવાણિયામાં. પ્રશ્ન 13 પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું? જવાબ ચુનીલાલ ભાવસાર. પ્રશ્ન 14 મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર કોણ ઉતર્યું હતું? જવાબ મોરારજી દેસાઈ. પ્રશ્ન 15 ગુજરાતમાં હરિજનો માટે સેવા કાર્યો કરનાર કોણ હતું? જવાબ ઠક્કર બાપા. પ્રશ્ન 16 સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી? જવાબ ગુલજારીલાલ નંદાએ. પ્રશ્ન 17 સત્તાવધાની અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવ્યું હતું? જવાબ શ્રીમદ રાજચંદ્રને. પ્રશ્ન 18 ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? જવાબ સ્વામી વિદયનંદજીએ. પ્રશ્ન 19 જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ વિસનગરમાં. પ્રશ્ન 20 ગુજરાતમાં ભવાઈના પ્રણેતા કોણ છે? જવાબ અસાઈ ઠાકર. પ્રશ્ન 21 ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે? જવાબ રણજીતરામ વાવાભાઈ મહેતા. પ્રશ્ન 22 ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રથમ ઉપયોગ કરનાર કોણ છે? જવાબ રણજીતરામ વાવાભાઈ મહેતા. પ્રશ્ન 23 ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? જવાબ કુમારપાળને. પ્રશ્ન 24 ભારતના બિસ્માર્ક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલને. પ્રશ્ન 25 ગાંધી મરશે પણ ગાંધીવાદી નહીં કોનું કથન છે? જવાબ ગાંધીજીનું. પ્રશ્ન 26 લીંબડીના કયા ક્રાંતિવીર પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા? જવાબ સરદારસિંહ રાણા. પ્રશ્ન 27 દાદા હરિની વાવ કોણે બંધાવી હતી? જવાબ મોહમ્મદ બેગડાના અંતઃપુરની હરિરે નામની સ્ત્રીએ. પ્રશ્ન 28 અમૃતવર્ષીની વાવ કોણે બંધાવી હતી? જવાબ ક્ષાત્ર રાજકુળના રઘુનાથ દાસે વિક્રમ સંવત 1779માં બંધાવી હતી. પ્રશ્ન 29 સારંગપુર દરવાજા બહારના ઝૂલતા મિનારાઓ કોણે બંધાવ્યા હતા? જવાબ માલિક સારંગે. પ્રશ્ન 30 અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા કોણે કરી હતી? જવાબ હરકુંવર શેઠાણીએ 1850માં. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.